નમસ્કાર મિત્રો, આજે આપણે કોલીથળ ગામની વિઝિટમાં છીએ. હિરેનભાઈ સાથે ચર્ચા કરવાની છે કે તેઓ એક્સરેનો ઉપયોગ છેલ્લા કેટલા વર્ષોથી કરે છે અને એમને પરિણામો કેવા મળતા આવે છે. હિરેનભાઈ, આપણે આ એક્સરેનો ઉપયોગ કેટલા વર્ષથી કરીએ છીએ? આપણે એક્સરેનો ઉપયોગ 3 વર્ષથી કરી. છેલ્લા 3 વર્ષથી કરો છો? છેલ્લા 3 વર્ષથી. હવે તમે છેલ્લા 3 વર્ષથી ઉપયોગ કરો છો એટલે તમને એક્સરેની ખાસિયત શું શું જોવા મળે છે, એક જણાવો અમને. એની ખાસિયત એ છે કે એ માર્યા પછી આપણે હુયાનો ટૂંકી ગાંઠે ફૂટે છે હુયા વધારે, બરાબર, અને ઉત્પાદનમાં વધારો થાય. બરાબર. હુયા ટૂંકી કાંઠે ફૂટે એટલે હા. સ્વાભાવિક છે કે આપણે ઉત્પાદન વધારે જોવા મળે છે. બરાબર. અને આ વર્ષે આપણે એક્સરેનો ઉપયોગ કર્યો ને કેટલા દિવસ થયા? 8 દિવસ થયા. માત્ર 8 દિવસ જ થયા છે હજી. માત્ર 8 દિવસ થયા. અને એમાં તમને આ છોડમાં શું ફેરફાર જોવા મળે છે? એમાં એક્સરેનો જે ઉપયોગ આ કર્યા જે નવી જે ફૂટ રહી બરાબર, છોડની, એ બરાબર. બધી આ જે માર્યા પછીની છે. માયરા પછીની જે નવી ફૂટ થઈ હા. છે હુયાની, બરાબર, નવી ફૂટ. અને હજી થતાય આવે છે. હજી હુયાની ફૂટ ચાલુ છે. અને એક હા. તમે ખાસ પ્રમાણ અમને જણાવો કે તમે કેટલું પ્રમાણ રાખો છો? આમાં એકરે 10 ml વાપરી. 1 એકર 10 ml જાય એ રીતે હા. સ્પ્રે? એ રીતે કરી. અને વીઘે 3 થી 4 સ્પ્રે તો કરવા જ પડે. 3 થી 4 પંપ કરવાના. હા. બરાબર. અને બીજા ખેડૂત મિત્રોને આપણે શું ભલામણ કરી શકીએ કે આપણે એક્સરેનો ઉપયોગ તમે જે કર્યો ને તમને જે અનુભવ થયા એ ઉપર તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરી શકો? બીજા ખેડૂત મિત્રોને મારું કહેવાનું એવું થાય છે કે આપણે જો ઉત્પાદનમાં વધારો લેવો હોય તો આ દવાનું કામ બહુ સારું છે એક્સરેનું. બરાબર, અને ટૂંકી ગાંઠે ફૂયા ફૂટે છે અને પંપે આપણને થોડોક સસ્તો પડે, સમજાઈ ગયું. કારણ કે 2.5-3 હા, એકરે ટૂંકમાં 10 ml વાપરવાનું હા, થાય. એટલે અને સસ્તું ઓલું પડે. જે 100%. બીજું જે વાપરી છે એ વધારે વાપરવું પડે, હા. 20 ml નાખવું પડે. હા, બરાબર. ઓકે, ધન્યવાદ.